આમાં હિંગ છે અહીંયા છો કાছে તે આવડે હિંગની બાજુમાં લે હવે થોડું ખાઈ લે જાને કાય છે સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો મિત્રો? જય માતાજી, બાપા સીતારામ, જય ઠાકર. માંગો વિષ્ણુ આપતીશમો દ્વારકાધીશ. કેમ છો? આપણો લોક જોતા હોય મજામાં જ હોય અને મજામાં જ રહેવાનું. પહેલા તો આપણા વિડીયોને લાઈક બાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. સવાર સવારમાં તમારો ભાઈ મસ્ત આમ જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે, નાસ્તો બાકી છે. અને આપણી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો, અને બેલ આઇકન દબાવી દેજો. મજા આવશે આપણો વિડીયો જોવાની. મજા ના આવે તો કાંઈ નહીં, ચલો તો બી કન્ટિન્યુ. સવાર સવારમાં શિવ મસ્ત આમ જો તળેલી ભાખરી બનાવી છે, મરચા છે તળેલા, બાકી આમાં મરચું છે, દહીં કાઢે છે. તમારે શું છે? હે શું છે બેને? દહીં તીખારી કરવાની છે આપણે અત્યારે તેલમાં. તીખારી કોને ભાવ છે? કોમેન્ટ તો કરો. તીખારી ખાવ છો કોઈ? અમારે તો ખાઈ હો. એ તો શિવનું ફેવરેટ છે. દેખાડી દો, બતાવી દેજો અમને. શું છે ખબર? કંટોલું. સવાર સવારમાં કંટોલું એટલે રાતે બનાવે ને આપણે. ચલો વંશુ જે અંદર સી ગયા તો આપણે નાસ્તો કરી લઈએ. વંશુ શિવ છે ને ઉપર માથું બાથ વાળા ગઈ છે, ઉપર બાણું દેવા ગઈ છે, કેમ કે અમારે જવું છે વંશુના મામાના ઘરે આટો મારવા. કા વંશુ ક્યાં જવાનું છે? મામાના ઘરે જવું છે? હે જવાનું મામાના ઘરે? હે ક્યાં જવાનું છે? મામાના ઘરે જવું છે ને આટો મારવા જવું છે, અને પછી અમે પાછા આવતા રહીએ. અમે બોલ તો ખરો તું આવજો કહી દે. પાટા નથી મારવા. મને શિવ છે ને અત્યારે સોનગઢ આવ્યા હતા માર્કેટમાં બકાલું લેવા માટે. જોજો આ સોનગઢની માર્કેટ છે આ રીતનું કંઈક. જવાનું છે સીધું આપણે વંશના મામાના ઘરે. અરે કારીગર આવડે છે ને પછી એને? અમારે છે ને આ ભાઈ પાક્કું ચેક કરો. પાક્કું થઈ ગયો. ઓહો સ્મૂથ કરી નાખે. એવી ડ્રાઈવર સ્ટાર્ટ શીખી. કરવા જો તો ના ના બરોબર છે. રેડી. અમારા આ ભાઈ છે ને ગેરેજ નું શીખે છે ને, આવડી ગયું છે તો શીખતો ખોલીને પ્લસ વાળે ફિટ કરતો હતો. સરસ કામ કર્યું પણ તે તો આપણે નાખી દઉં બાર ગેરેજ. બોલ શું કરવું છે? હે ક્યાં નાખવાનું બોલ? ગમે ના ગમે ત્યાં નો આવે. કાছে તે આવડે હિંગની બાજુમાં તો વાંધો નહીં, ગેસ નાખી દઉં ફાઇનલી. જો આ કાંઈ છે આ દુકાનમાં આવીને પડ્યો. જો અહીંયા ગદ્દુ ના થાય બધા. જો જાય તો નાખી જ દે. કને હુડાવ્યો દુકાનમાં અહીંયા? હે કને હુડાવ્યો? બધા હાલ તો હા હું જોયા કઈ ન કરું. દુકાનમાં જોઈ કેવો પડ્યો છે? ભલે છે સમજો. હે આયા ગંજીમાં ઇન્સર્ટ કેવું સડિયા રે તે લાગે છે? હે કેવું લાગે છે? દાંત કાઢે છો તારા? કહી દે કહી દે. તો અત્યારમાં આપણી પાસે હિંગનો ઓર્ડર છે, 25 કિલો હિંગનો ઓર્ડર છે. પેલા આપણે હિંગ ચેક કરાવો. તમે જોજો આમાં હિંગ છે આપણી, આમાં હિંગ છે. તો હિંગ ચેક કરી લો આપણી. ના ડબ્બા છે 25 કિલોના. અત્યારે આપણે 25 કિલો હિંગ ભરીને દેવાની છે આપણે કસ્ટમરને. તમે ખાલી અત્યારે આપણો ઓર્ડર ચેક કરો 25 કિલો હિંગનો. જો આમાં હિંગ છે, આમાં હિંગ છે, અહીંયા જો આ ટોટલ બધી થઈને 25 કિલો હિંગ છે, જે આપણે હોલસેલરમાં વેચવા માટે હોલસેલર ભાઈને આપવાની છે. અને તમારે કોઈ જગ્યાએ આપણે હિંગ જોતી તમને ખબર જ છે, નંબર પણ આ ડિસ્પ્લેમાં આપણો દેખાતો હશે, તો કોન્ટેક્ટ કરો. બાકી તમને હિંગ જોવા પડી. અત્યારે છે ને અમારો નાસ્તાનો ટાઈમ થાય છે, ખબર ને 5 વાગે. એટલે શિવ મસ્ત જાગીને નીચે આવી ગઈ અને મોઢા બગાડતી બગાડતી પૂરી બનાવે છે. બનાવી નથી પણ પરાણે પરાણે બનાવે છે. હવે કાંઈ નહીં, થેન્ક યુ. બનાવી ન કરતો હે ઈચ્છા ને? હા કરી દેવી પડે ને. જો પૂરી બનાવે છે મેંદાના લોટની, પછી ચા ને પૂરી મસ્ત ખાવાનું છે આપણે. સ્પેશિયલ પૂરી છે. પૂરી હોય એટલે ચા ને પૂરી જ ખાધા કરે, શાક રોટલા ખાતા નથી. હારું હારું ખાવાનું હોય તો હારું જ ખવાય ને, કશું શું કામ ખવાતો? એવું ન હોય.
અત્યારે મારે થોડું કામ હતું ને તો હું દુકાને ગયો હતો પૂરી પૂરી કરીને અને શિવ છે ને જો તળે છે બેઠી બેઠી અને અમુક માણસો શેના મગીને છે ને સીધા ખાવા પગી જાય આમ જો આ પૂરી મસ્ત બનાવે છે આઈને બેસી ગઈ જો એને કાંઈક ખબર પડી છે કંઈક બનાવે છે એટલે પગી જ જાય કીધા કીધા કોઈની હમણાં બેસી જાય ખાવા જોઈજો અને આપણે એમ થાય વિડીયો નથી પણ પછી પરાણે લેવી પડે બાકી જો મસ્ત પૂરી તળે છે અને ઓલી હી હી કરે છે આમ જો તમે ક્યાં છે? આ દાંત આવે છે ને બને જ નહીં બોલાવા આવો જ ન હોય કોઈ દી ના રે એવી જરૂર પડે જ નહીં કોઈને આપણને આમ જો મસ્ત પૂરી બનાવીને કયો શીવો એ ચા બની ગઈ છે આપણી મરચું છે અને આ હવે ખોટું માન ખાય છે કહું છું હવે બે જ નથી આવી રીતે ખાવા જ ત્યાં યાર હવે બે જ નથી કીધું ને તે લાગી ગઈ. ખોટું લાગી ગયું ખાવાનું છે મારે જ ખાવું. હે નથી ખાવું. લે હવે થોડું ખાઈ લે થોડું ખાઈ લે. જોયું ખોટું લાગી ગયું આમ કહેવાય નહીં કાંઈ હાસું કહીને તો ખોટું લાગી જાય તો આપણે તો ખાઈ લેવી